આપણે આગલા વિષયોમાં પાછળ જે આપણે જોયું છે એનું થોડું પુનરાવર્તન કરીએ. આપણા સાકાર બ્રહ્મવાદની અંદર જે આપણો પ્રમેય છે, જે વિષય છે આપણો સાકાર બ્રહ્મવાદનો સંપૂર્ણ આ જે વલ્લભ વેદાંત અને સાકાર બ્રહ્મવાદનો જે વિષય છે એ મૂળ રૂપ જે પ્રમેય જે છે એ છે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ. પરબ્રહ્મ પરમાત્મા એ પરમ બ્રહ્મ છે. જે સાકાર રૂપ જે છે પરબ્રહ્મ, સાકાર પરબ્રહ્મ, સાકાર બ્રહ્મ કહેતા એના અક્ષર અને પુરુષોત્તમ આ બે પાસાઓનું નિરૂપણ થાય છે. એનું પરમાત્મા રૂપનું જે સ્વરૂપ જે છે, પરમાત્માના પાસાનું જે નિરૂપણ છે, અંતર્યામી નારાયણ પરમાત્મા રૂપ જે છે અને ભગવાન શ્રી કૃષ્ણ છે. જ્યારે શ્રી કૃષ્ણની વાત કરીએ છીએ, કૃષ્ણની ભક્તિની, કૃષ્ણની શરણાગતિની, યા કૃષ્ણને પરમ તત્વ માનવાની, ત્યારે આપણે ભૂલવું ન જોઈએ એને વેદમાં બ્રહ્મરૂપે એના બ્રહ્મરૂપ પાસાનું વર્ણન થયું છે વેદાંતમાં. ગીતાજીમાં પરમાત્મા રૂપે, જે પરમાત્મા જે છે એ રૂપે ગીતામાં વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન તરીકે એ શ્રી કૃષ્ણનું જ વર્ણન કરવામાં આવ્યું છે. આ ત્રણેય પાસા શ્રી કૃષ્ણના જ છે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. એ સમજવાનું આપણું જે આખું આ શાસ્ત્ર છે એ સાકાર બ્રહ્મવાદ શ્રી આચાર્યચરણનો સિદ્ધાંત છે. અને એ આચાર્યચરણનો જે આ સિદ્ધાંત જે છે એ મનગઢ કલ્પના કે શ્રદ્ધાને કારણે ઉત્પન્ન થયેલો નથી, પણ એની માટે પ્રમાણ આપવામાં આવે છે. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તતુષ્ટેમ ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ અવિરુદ્ધંત્યત્વસ્ય પ્રમાણમ તત્નાન્યથા એતદ વિરુદ્ધમ યત્સર્વમ ન તન્માનમ કથંચન. તો આ એક પ્રમાણની વ્યવસ્થાના આધારે અમે કહીએ છીએ કે ચેક કરીને એટલા બધા શાસ્ત્રોથી, પ્રમાણ ચતુષ્ટયથી એનો સમન્વય કરીને કહેવામાં આવી રહ્યું છે. એટલે પ્રમાણભૂત માહિતી છે. આ જે જ્ઞાન જે છે સાકાર બ્રહ્મવાદી એ જ્ઞાન જે છે એ જ્ઞાન કેવલ શ્રદ્ધાનો વિષય નથી, પણ શાસ્ત્ર પ્રમાણોથી સિદ્ધ છે. એ એટલે પ્રમાણ ચતુષ્ટયથી, જે પ્રમાણ ચતુષ્ટયી જે આપેલી છે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહિ સમાધિ ભાષા વ્યાસસ્ય. પ્રમાણ વિશે પણ આપણે જોયું કે ભાઈ પ્રમાણ, કોઈ વસ્તુ પ્રમા ક્યારે છે. વલ્લભ વેદાંતમાં સાકાર બ્રહ્મવાદની અંદર પ્રમા ક્યારે છે. પ્રમા એટલે જે પ્રમાણોથી જે જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે, આ ચાર પ્રમાણો જે છે, શાસ્ત્રીય પ્રમાણો જે છે. કારણ કે બ્રહ્મ એવો વિષય છે કે જે લૌકિક એ પ્રમેય નથી કે લોક વ્યવહારથી એને સમજી શકાય. તો પ્રત્યક્ષાદિ, અનુમાન પ્રત્યક્ષાદિથી એને સમજી શકાય. શંકરાચાર્યનું વિધાન આપણે જોયું હતું કે આ જે બ્રહ્મ જે છે એ પ્રત્યક્ષ ગોચર ન હોવાથી, ઇન્દ્રિયોનો વિષય ન હોવાથી, રૂપાદ્ય ભાવાત, એમાં કોઈ લૌકિક રૂપ નથી કે જે ચક્ષુ ગ્રહણ કરી શકે. એટલે પ્રત્યક્ષાદિ પ્રમાણોનો એ વિષય નથી. એનું કોઈ એવું લિંગ નથી કે જોઈને આપણે અનુમાન પણ કરી શકીએ કે બ્રહ્મ વિશે કંઈ અનુમાન થઈ શકે કોઈ લિંગ જોઈને. એટલે કોઈ એની ઓળખાણ કે એ પ્રાપ્ત કરીને કોઈ સાહચર્યના નિયમથી આપણે બ્રહ્મ સુધી પહોંચી શકીએ, આ એવો પ્રમેય પણ નથી. એટલે લિંગાદ્ય ભાવાત ન અનુમાનાદિ નામ. અનુમાન આદિ જે પ્રમાણો છે, અનુમાન, ઉપમાન આદિ જે પ્રમાણો જે છે એ પ્રમાણોનો આ વિષય નથી બની શકતો. કારણ કે શાસ્ત્ર સમધિગમ્ય, આગમ માત્ર સમધિગમ્ય એવ અયમ અર્થો. આગમ માત્ર એટલે શાસ્ત્રોથી જ સમજી શકાય. એ વેદાદિ શાસ્ત્રો જે છે એનાથી જ આ સમજી શકાય. અને બીજી એક આપણા સનાતન ધર્મની અંદર વેદ સિવાય બીજા કોઈ પ્રમાણ નથી એવું નથી, પણ વેદા વિરોધી અને અવિરુદ્ધ, વેદથી જો અવિરુદ્ધ હોય એવા બીજા જે શાસ્ત્રો જે છે, અવિરુદ્ધ પ્રકારથી અસંવાદી અંશમાં બીજા શાસ્ત્રોનું પણ પ્રામાણ્ય તો છે. વેદ પરમ પ્રમાણ વેદ હોવા છતાં પણ ગીતાજી, પુરાણો આદિ પુરાણ
આદિ તંત્ર, બીજા જે શાસ્ત્રો, અલૌકિક જ્ઞાપક, અલૌકિક તત્વોને જણાવનારા જે શાસ્ત્રો જે છે એ પ્રમાણ નથી. એવું નથી કે વેદ જ પ્રમાણ છે. આ એક એવો પક્ષ છે કે વેદ સિવાય બાકીનું કોઈ પ્રમાણ નથી. વેદ સિવાય પણ ઘણા બધા પ્રમાણ વિષયના મતભેદો છે. એમાં આપણે આચાર્ય ચરણે જે નિરાકરણ કર્યું છે એ સર્વોત્કૃષ્ટ અને બધા જ શાસ્ત્રોનું સન્માન કરનાર છે. આચાર્ય ચરણ માટે આપણા સંપ્રદાયમાં, પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં કહેવાય છે કે સકલ મર્યાદા મંડન પ્રભુ અવતરે. બધી શાસ્ત્રોની મર્યાદાઓનું આપણે રક્ષણ કરવા માટે આ ભૂતલ ઉપર વલ્લભ રૂપે આપણે વધાર્યા છે. શ્રી આચાર્ય ચરણના સિદ્ધાંત અનુસાર વેદ જ પ્રમાણ છે, બાકી કંઈ પ્રમાણ નથી. એવું નથી, પણ અલૌકિક જ્ઞાપક જે કંઈ શાસ્ત્ર છે, જે અલૌકિક જ્ઞાન આપતા જે શાસ્ત્રો છે, આ પ્રમાણ ચતુષ્ટયમાં જે સમાવિષ્ટ છે. અને પ્રમાણ ચતુષ્ટયનો પણ શું ઉપયોગ છે? ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ. કંઈક સંદેહ ઉત્પન્ન થાય, આપણી બુદ્ધિ છે કે વેદને સમજી ન શકે, એમાં કંઈક સંદેહ ઉત્પન્ન થાય તો જે વેદૈશ સર્વૈર અહમેવ વેદ્ય, જે વેદ જેનું વર્ણન કરી રહ્યું છે એ ભગવાન કૃષ્ણ જ્યારે કોઈ નિર્ણય આપતા હોય તો જ વેદ સમજી શકાય. અન્યથા કૃષ્ણના નિર્ણય વિરુદ્ધ વેદ પણ સમજી શકાય નહીં, વેદમાંથી પણ સાર કાંઈ નીકળી શકે નહીં. એટલે આપણે ગીતાજીની પણ આવશ્યકતા છે. આપણી અલ્પ બુદ્ધિ અને આપણા બધા જીવોની બુદ્ધિ ડાયરેક્ટ વેદથી ગ્રહણ ન કરી શકે, એના માટે શ્રુતિઓ પણ આવશ્યક છે. એટલે કે ગીતાજી પણ, ગીતા વિના કાંઈ વેદને સમજી શકાય નહીં. કે ભાઈ અનેક પ્રકારની વ્યાખ્યા, વેદના વચનોની અનેક પ્રકારથી વ્યાખ્યા થતી હોય ત્યારે પ્રમાણભૂત તો શું ગણવું? ત્યારે કૃષ્ણ વાક્યો જે છે વેદના સંદેહને દૂર કરવા માટે કૃષ્ણ વાક્યો છે. અને કૃષ્ણ વાક્ય પણ ભગવાનની વાણી હોય તો એમાં પણ કંઈ સંદેહ રહી જાય તો બ્રહ્મસૂત્ર છે. આટલી બધી વ્યવસ્થા છે આપણા શાસ્ત્રોએ આપેલી. એમાં એકને માનવું, એકને ન માનવું એવું નથી, પણ અલૌકિક તત્વનું જ્ઞાન કરાવનારા જે આ બધા શાસ્ત્રો, જે પ્રમાણ ચતુષ્ટય છે એ આપણે ત્યાં પ્રમાણ છે. એ પ્રમાણના આધારે મેં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે એ પ્રતિપાદન આ પ્રમાણ ચતુષ્ટયથી થાય છે. એટલે પ્રમાણ ચતુષ્ટયથી આપણે નિર્ણય કરી રહ્યા છીએ. આ ચતુષ્ટયથી, આ ચારે ચાર શાસ્ત્રોના સમન્વયથી આપણે એ નિર્ણય કરી રહ્યા છીએ કે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણ છે. અને ત્યાર પછી આપણી સાધના શરૂ થાય છે. શરણાગતિ, ભક્તિ, કૃષ્ણની સેવા, કૃષ્ણ કથા, કૃષ્ણ શરણાગતિ. એ સાધના કેના ઉપર આધારિત છે? તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સિદ્ધ થાય છે આ અલૌકિક શબ્દ પ્રમાણથી, જે પ્રમાણ ચતુષ્ટય છે. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી છે વળી સમાધિવાતા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટય. આ ચતુષ્ટય જે છે એના આધારે આ ચાર પ્રમાણોથી સિદ્ધ થાય છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલે ચાર શાસ્ત્ર, ઉત્તરોત્તર એક શાસ્ત્ર એટલે કે વેદ, ગીતા, તત્વસૂત્ર અને ભાગવત. તત્વસૂત્ર કયો, બ્રહ્મસૂત્ર કયો, વ્યાસસૂત્ર કયો, વેદાંત સૂત્ર કયો, એક જ વસ્તુ છે. તો આ એકબીજાના સંદેહના નિરાકરણ કરવા માટે આગલું શાસ્ત્ર, પાછલા શાસ્ત્ર જે છે આગલા શાસ્ત્રના સંદેહને દૂર કરે છે. વેદનો સંદેહ જે છે ગીતા વાક્યોથી, ગીતાજીમાં કંઈ સંદેહ હોય તો બ્રહ્મસૂત્રથી, બ્રહ્મસૂત્રમાં કંઈ સંદેહ ઉત્પન્ન થાય તો શ્રી ભાગવત દ્વારા એનો નિર્ણય થાય છે. એટલે ભાગવત પાછું વેદને જ, વૈદિક પ્રમેયને જ ભાગવત નિરૂપણ કરે છે. પણ ભાગવત જે છે હવે પ્રમાણની વ્યાખ્યા કરી છે કે પ્રમાણ ક્યારે? જો વેદમાં કહેલી વાત જ જો ગીતામાં કહેવામાં આવેલી હોય તો ત્યાં ગીતા પ્રમાણ નહીં થાય ને. પણ અવિરોધી, વેદથી અવિરોધી હોય અને અસંવાદી અંશમાં એનું ગીતાનું પણ પ્રમાણ નહીં રહે. વેદની વાત જ્યારે ગીતા કહે તો વૈદિક પ્રમાણ, વેદ જ પ્રમાણ થઈ ગયું. પણ ગીતાજી કંઈક વાત કહી રહી છે કે જે વેદથી અવિરોધી છે અને વેદમાં કહેલી વાત જ રિપીટ નથી થઈ, અનુવાદ નથી થઈ, તો અર્જુનના અધિકાર અનુસાર, ટોપિક અનુસાર, અલગ અલગ ટોપિક અનુસાર ભગવાન વેદના અર્થોનું સ્મરણ કરીને જે વાત કરે છે એ ગીતામાં જ પ્રાપ્ત છે. તો વેદે કીધું કે બ્રહ્મ કયો? તો યતો વા ઇમાની ભૂતાની જાયંતિ યેન જાતાની જીવંતી યત પ્રયંત્ય સંવિશંતિ તદ વિજિજ્ઞાસુ તદ બ્રહ્મેતિ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ.
यो वेद निहितम गुहायाम परमे व्योमन सोष्टुते સર્વાન કામાન બ્રહ્મણા ઉપસ્થિતા. વેદ આ રીતે વર્ણન કરી રહ્યું છે કે બ્રહ્મ જે છે સચ્ચિદાનંદ છે, સત્ય જ્ઞાન અનંત એ તત્વ જે છે એ બ્રહ્મ છે. તો બ્રહ્મ સચ્ચિદાનંદ છે. સત એટલે હોવું, ચિત્ત એટલે હોવાનું, જ્ઞાન હોવું, આનંદ એટલે પ્રિયતા કે અનંતતા. આ જે ધર્મો જે છે બ્રહ્મના ધર્મો છે. એ બ્રહ્મ જે છે જન્માદ્યસ્યતઃ એ સૂત્રથી પણ અને યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રેંત્ય વિસંવિશંતિ તદ વિજિજ્ઞાસુ તદ બ્રહ્મેતિ. એ ઉપનિષદના વચનથી બધું જેમાંથી પ્રકટ થાય, જેમાં સ્થિત થાય, જેમાં લય થાય, એ પ્રકારે કાર્યલક્ષણ બ્રહ્મનું આપેલું છે. આ બ્રહ્મ સાકાર છે કે નિરાકાર? તો એ ભેદથી જ આપણે સમજી શકીએ છીએ કે મૂર્તંચ અમૂર્તંચ, એટલે મૂર્ત પણ છે, સાકાર પણ છે, નિરાકાર પણ છે. જો બધા જ આકારો બ્રહ્મમાંથી પ્રકટ થઈ રહ્યા છે, બ્રહ્મના જ આ બધા આકારો છે, દેવતા, મનુષ્ય, જળ, જીવાદી જે કંઈ પણ આકારો પ્રકટ થઈ રહ્યા છે બ્રહ્મના જ પ્રકટ થયા, તો એ મૂળભૂત તત્વ જે છે એ સાકાર કેમ ન હોઈ શકે? એ સાકાર તત્વ કયું મૂળભૂત તત્વ છે, મૂળ પરબ્રહ્મ જે છે એનું જે મૂળ રૂપ જે છે એ સાકાર કેમ ન હોઈ શકે? એ આકાર કયો? તો એ ગીતા વચનોથી નક્કી થાય છે. યસ્માત શરમતિતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોષ્મી લોકે વેદે ચ પ્રતિત પુરુષોત્તમ. પરમ બ્રહ્મ, પરમ ધામ, પવિત્રમ પરમમ ઉત્તમમ. તો જ્યાં ગીતાજીના આ વચનથી નક્કી થાય છે કે પરમ તત્વ જે છે, પરમ પુરુષ જે છે એ શ્રી કૃષ્ણ છે. પોતાની સંપૂર્ણ અખંડ તત્વ જે છે, પૂર્ણ અખંડ, એ એવું એક સાકાર રૂપ બ્રહ્મનું જે છે મૂર્તંચ અમૂર્ત હોવાથી સાકાર સ્વરૂપનું નિરાશ તો નહીં થઈ શકે. બધા જ આકારો જેમાંથી પ્રકટ થઈ રહ્યા છે, બધા જ આકારો એની અંદર રહેલા છે, સર્વ આકાર એને ધારણ કરેલા છે, તેઓ મૂળ સ્વરૂપનો પણ કંઈક આકાર હોઈ શકે. મૂળ રૂપ જે છે એ મૂળ રૂપ જે છે કે જેને બ્રહ્મ રૂપે કહેવાય રહ્યું છે, એ પરમ તત્વ જે છે યસ્માત શરમતિતોહમ અક્ષરાત. અક્ષર આ જગત નાશશીલ, આ જગત અને અક્ષર જે છે પ્રભુનું જે વ્યાપક રૂપ, નિરાકાર વ્યાપક નિર્ગુણ રૂપ, એનાથી પણ ઉત્તમ એક રૂપ જે છે પુરુષોત્તમનું ભગવાન, એ ભગવાનનું રૂપ જે છે એ શ્રી કૃષ્ણ છે. એ ગીતાથી પણ નક્કી થાય છે. આગળ જતા શ્રીમદ ભાગવતથી પણ નક્કી થઈ રહ્યું છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એતે ચાંદ સકલા પુંતઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ગીતાથી, ભાગવતથી આ બધા પ્રમાણ ચતુષ્ટય દ્વારા અમે નિષ્કર્ષ પર આવીએ છીએ. સાકાર બ્રહ્મવાદની અંદર અમે નિષ્કર્ષ આવે છે કે કૃષ્ણ જે છે એ પૂર્ણ બ્રહ્મ, પરમ બ્રહ્મ છે. આ મનગણત વાત નથી કરવામાં આવી. આ શાસ્ત્રોની વ્યાખ્યા સમન્વયાત્મક વ્યાખ્યાના આધારે નક્કી થાય છે. એટલે પ્રમાણભૂત અમે આ રીતે પ્રમાણ માનીને શ્રી કૃષ્ણને પરમ તત્વ કહીએ છીએ. એ શાસ્ત્રાર્થ પ્રકરણમાં કેવી રીતે પ્રમાણ વ્યવસ્થા છે, પ્રમાણ વ્યવસ્થાની બાબતમાં પણ પ્રમા કેને કહેવાય? તો પ્રમા આપણે એ પણ જોયું, પ્રમા, પ્રમાતા, પ્રમેય, પ્રમાણ. જે પ્રમાનું કરણ હોય એ પ્રમેય કહેવાય. પ્રમા એટલે શું? બે પ્રકારની વ્યાખ્યા પ્રમા વિશે પ્રાપ્ત થઈ. યથાર્થાનુભવમ પ્રમા, યથાર્થાનુભવમ, અને અનધિગત અબાધિતાર્થ વિષયક જ્ઞાનમ પ્રમા. અને એ પ્રમાણનું જો કરણ હોય એ પ્રમાણ કહેવાય છે. એટલે જ્યાં લૌકિક વ્યવહારનો વિષય છે ત્યાં જે પ્રકારની જે વસ્તુ હોય એવો અનુભવ થાય તો એ પ્રમા છે. અને વ્યવહારાતીત, જે લોક વ્યવહારમાં એનાથી અતીત બાબત જે શાસ્ત્રથી સમજી શકાય એવી હોય ત્યાં અનધિગત અબાધિતાર્થ વિષયકમ જ્ઞાનમ પ્રમા. અનધિગત અને અબાધિતાર્થ વિષયક જે જ્ઞાન છે એ પ્રમા છે. અને આપણા વાલ્લભ મતની અંદર આ પ્રમાણ ચતુષ્ટય દ્વારા આપણે કહીએ છીએ એતત ચતુષ્ટય એક વાક્યતાપન્નમ પ્રમાજનકમ ઇતિ અર્થઃ. એતત ચતુષ્ટયમ એક વાક્યતાપન્ન. આ ચતુષ્ટયમાંથી જે એક વાક્યતા થાય છે, જે સમન્વય થાય છે, એ પ્રમા છે. ચારે ચાર શાસ્ત્રોનું એકબીજાને પ્રત્યે પૂરક છે. અને એ પ્રકારથી આ ચારે ચાર શાસ્ત્ર જે છે એનાથી એક વાક્યતા જ્યાં થઈ રહી છે, દરેક જગ્યાએ આપણે એક વાક્યતાને પ્રમા કહીએ છીએ. એટલે
એક વાક્યતાનો સિદ્ધાંત આપણો મુખ્ય છે કે એક વાક્યતા કરવી એટલે કે આ બધાથી એક કંઈક નિષ્કર્ષ નીકળી રહ્યો છે, કંઈક સમન્વય એક જગ્યાએ કંઈક થઈ રહ્યો છે. એવી જ એક વાક્યતા જે છે એ આપણા વાલ્લભ મતમાં પ્રમાણરૂપે કહેવામાં. આ વાલ્લભ મતની આપણી જે વિશેષતા છે તો વિશેષતા કહો તો વિશેષતા છે. અને વધારે પ્રમાણભૂત માહિતી શું કામ છે? ખાલી વેદને પણ આપણે આપણા બુદ્ધિથી નથી સમજતા. અલૌકિક તત્વ છે, અલૌકિક તત્વ, અલૌકિક વાણી, વેદની ભગવાનની વાણી એ લૌકિક બુદ્ધિથી સમજી ન શકાય. કારણ કે એ તો વાચો નિવર્તંતે અપ્રાપ્ત મનસા સહ, લૌકિક બુદ્ધિનો વિષય નથી. તો ભગવાન જ એને સમજાવે કે આપણે જે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતે જ્યારે એનું અર્થઘટન કરતા હોય એ અનુસાર અમે વેદની વ્યાખ્યા કરીએ, વેદમાં સંદેહ જે કંઈ છે અમે ગીતાથી નિવૃત્ત કરીએ, એની સમન્વયાત્મક અમે વ્યાખ્યા કરી અને કંઈક સમજવા પ્રયત્ન કરીએ છીએ. બ્રહ્મસૂત્રનો પણ ઉપયોગ છે કે સંદેહ એમાં રહી જાય છે તો બ્રહ્મસૂત્ર, અને બ્રહ્મસૂત્રમાં સંદેહ રહી જાય તો શ્રીમદ ભાગવત પુરાણો. આ બધા જ શાસ્ત્રો આપણા સનાતન ધર્મના શાસ્ત્રો છે અને સનાતન ધર્મ આપણો, અને એમાં જે પરમ તત્વ વિશેની જિજ્ઞાસા સંતુષ્ટિ માટે આ બધા જ શાસ્ત્રોનો ઉપયોગ છે. સમજી લો શબ્દ કે બ્રહ્મ કે પરમ તત્વ એને સમજવા માટે વેદાહર્ષ કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી તેવી સમાધિ ભાષા વ્યાસસ્ય. વ્યાસજીની સમાધિ ભાષા. વ્યાસજી પણ ભગવદ અવતાર છે, ભગવાનના અવતાર છે, જ્ઞાન કલાના અવતાર છે. એની સમાધિમાંથી જે માહિતી થશે, જે જ્ઞાન થશે એ કેટલું પ્રમાણભૂત જ્ઞાન હશે. આપણે લૌકિક બુદ્ધિથી ન સમજીએ પણ આવા ભગવદ અવતાર રૂપ ઋષિઓમાં પણ શ્રેષ્ઠ ભગવદ અવતાર રૂપ વ્યાસજી જે છે, અને વ્યાસજીને જે સમાધિમાં અનુભવ થયો છે એ સમાધિ ભાષા જે છે પરમ તત્વના જ્ઞાન માટે એ સમાધિ ભાષા પણ પ્રમાણ છે. જે 4 પ્રમાણોની અંદર છેલ્લે સર્વ સંદેહ વારક. કારણ કે વ્યાસજી બધી વાત ખોલીને વેદની જ વાતને એ દશવિધ લીલા, એ પરમ તત્વનું નિરૂપણ સાથે સાથે પરમ તત્વની જે અનંત લીલાઓ છે, જે રસાત્મક દિવ્ય લીલા જે છે ભગવાન, દશવિધ લીલા જે છે એ દશવિધ લીલા ખોલીને ભાગવત વર્ણન કરી રહ્યું છે. ત્યાં કઈ વસ્તુ બાકી રહેતી નથી. સર્વ સંદેહ વારક એ શ્રીમદ ભાગવત સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્વસ્ય. આપણા પ્રમાણની વ્યવસ્થા. હવે પ્રમાણતાના 2 સ્તર છે. આ આપણે પુનરાવર્તન કે જે વસ્તુ આપણે વિષય વિચારી ગયા છે બહુ મહત્વના વિષય છે, એકદમ આપણું હાર્દ છે. આપણા દર્શનને સમજવા માટે આ બહુ પાયાની બાબત છે. જલ્દીથી બધાને સમજાણી હોય કે ન સમજાણી, છતાં પણ તમે પ્રશ્ન કરો. જેટલા પણ આની પર પ્રશ્ન થશે તો આપણે એને વિસ્તારથી શું સમજાયું છે, શું નથી સમજાયું, એટલે વારંવાર રિપીટ કરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ વસ્તુ મુખ્ય છે. બાકીની કાર્યકાઓ આપણે ભલે જલ્દી સમજીએ પણ આને બહુ શાંતિથી પુનરાવર્તન વારંવાર કરીને આપણે આગળ વધી રહ્યા છીએ. તો એમાં પ્રમાતાના 2 સ્તર છે. એક જે છે પૂર્ણ જ્ઞાન થયા સુધીનું, અને પૂર્ણ જ્ઞાન થયા પછી. પૂર્ણ જ્ઞાન થયા સુધી શાસ્ત્રોના આધારે, પ્રમાણ ચતુષ્ટયના આધારે આપણે જ્ઞાન મેળવવાનું છે. અને પૂર્ણ જ્ઞાન થઈ ગયું, બધે જ બ્રહ્મનો જ અનુભવ થતો હોય ત્યાં તો બધું જ વાંગ માત્ર એવો પ્રમાણ અર્થ છે ભગવદ રૂપત્વ. દરેકનો અર્થ ભગવાન હોવાથી ત્યાં તો વાણી માત્ર બધું જ પ્રમાણ થઈ જાય. લૌકિક વાણી પણ ત્યાં પ્રમાણ છે. એટલે એ ક્યારે? પૂર્ણ જ્ઞાનોદય થયા પછી. પૂર્ણ જ્ઞાન અનંતરમ, પૂર્ણ જ્ઞાનોદય થયા પછી બધું જ વાંગ માત્ર એવું પ્રમાણ થઈ જશે. ત્યાં ભગવાને સર્વરૂપ ધારણ કરેલું છે. જે કંઈ પણ છે ભગવાન જ છે બધું. એવું જેને અનુભવ થતો હોય છે એના માટે તો પછી કોઈ શાસ્ત્ર નહીં, પણ સર્વ વસ્તુ પ્રમાણ. ત્યાં પણ શાસ્ત્ર અપ્રમાણ તો નથી, કારણ કે શાસ્ત્રમાં પણ એ જ વર્ણન કરેલું છે. લોકના શબ્દો પણ એની સાથે સમન્વય થઈ જાય છે કે બધું જ એક જ તત્વ નિરૂપણ થયું છે. સર્વત્ર ભગવાનનો જ અનુભવ થાય છે. એ પ્રકારની જે સ્થિતિ છે ત્યારે વાંગ માત્ર એવો પ્રમાણ છે. હવે વેદની અંદર જે 2 કાંડ જે છે અને ભાગવત છે, એનો પણ સમન્વય કરીને અહીં બતાવવામાં આવે છે કે યજ્ઞરૂપ જે હરિ જે છે, વેદના 2 કાંડનું પ્રમેય અલગ અલગ નથી. વેદના પૂર્વ અને ઉત્તર કાંડની અંદર ગૌણ મુખ્યતા નથી. કયો કાંડ મુખ્ય, કયો કાંડ ગૌણ, ગૌણ મુખ્યતા ત્યાં નથી. કારણ કે ત્યાંનું પ્રમેય શું છે? પ્રમેય જે છે હરિ છે, ભગવાન છે, શ્રી કૃષ્ણ છે. કારણ કે આપણે આગળ જોયેલું ગીતા વચનોથી નક્કી થઈ જાય છે કે વેદ કોને પરમ તત્વ કહીને વર્ણન કરે છે. એ પરમ પુરુષ, પરમ બ્રહ્મ કયો, એ કયો સિદ્ધાંત છે
તો ભગવદ્ ગીતામાં સ્પષ્ટ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ જ પરમ તત્વ છે, પરમ બ્રહ્મ છે. એ નિશ્ચય શ્રીમદ ભગવદ્ ગીતાથી થાય છે, ભાગવતથી થાય છે. એ નિશ્ચય આપણે કરી લીધો. એટલે વેદમાં તો કૃષ્ણ કહ્યો નથી, આપણે એમ કહેશું કે વેદમાં તો કૃષ્ણ નથી કહ્યો. તો વેદમાં શું કહેલું છે? તો વેદની અંદર જે છે પૂર્વ અને ઉત્તર કાંડ જે વેદના રહેલા છે, એ પૂર્વોત્તર કાંડ જે છે એમાં યજ્ઞ રૂપથી ભગવાન હરિનું જ ત્યાં યજ્ઞાત્મા ભગવાન હરિ જે છે કૃષ્ણ છે એનું જ વર્ણન ત્યાં યજ્ઞ રૂપથી કરવામાં આવે છે, યજ્ઞાત્મા રૂપથી કરવામાં આવે છે. અને જ્ઞાનકાંડની અંદર બ્રહ્મતનુ સાકાર બ્રહ્મનું નિરૂપણ એ ઉત્તરકાંડ જ્ઞાનકાંડમાં કરવામાં આવે છે. પણ એ હરિ કોણ કે જેની આ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ બેનું નિરૂપણ જે છે બે કાંડમાં થઈ રહ્યું છે, એની માટે આ બે કાંડ પ્રવૃત્ત થયા છે. એ તત્વ શ્રી કૃષ્ણ છે, ભાગવતથી નિશ્ચય થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવતથી એ નિશ્ચય થાય છે. આ બધા જ શાસ્ત્રો જે છે એની અંદર એવું માનવાનું જે અભિગમ પાશ્ચાત્ય વિદ્વાનોના પ્રભાવને કારણે જે આ અભિગમ ઉત્પન્ન થયો કે વેદ પછી બહુ સમય પછી પુરાણો આવ્યા, પછી સ્મૃતિઓ આવીને પુરાણ, આ બધું જે છે એવું નથી. આ બધાની એક જ સ્થિતિ છે. આ બધા જે નિત્ય ભગવદ રૂપ શાસ્ત્રો છે બધાની એક જ સરખી આ સ્થિતિ છે. આમાં ક્રમિક વિકાસ થયો હોય એવું નથી. પણ આ બધા જ એક જ તત્વ, આનું બધાના પ્રમેય આની એક વાક્યતાથી જ્યારે વ્યાખ્યા કરી ત્યારે સમજાય છે કે આ બધું એક જ તત્વનું નિરૂપણ કરવા માટે પ્રવૃત્ત થયા છે. એટલે ગૌણ મુખ્યતાનો સવાલ નથી, પણ આ બધાની એક વાક્યતા થઈ રહી છે તો શા માટે કોઈ શાસ્ત્ર મિથ્યા છે, ખોટું છે, પાછળથી પ્રગટ કરેલું છે, પ્રક્ષિપ્ત છે, આવી બધી ધારણાઓ ભ્રાંત ફેલાવવામાં આવી રહી છે. એટલે આપણે સમજી લઈએ કે યજ્ઞાત્મા રૂપે પૂર્વકાંડમાં અને સાકાર બ્રહ્મના રૂપના ઉત્તરકાંડની અંદર વર્ણન થયું છે. એ કોનું વર્ણન થયું છે? કોની જ્ઞાન શક્તિ ને ક્રિયા શક્તિનું વર્ણન બે કાંડમાં થયું છે? તો એ છે અવતારી હરિ કૃષ્ણ શ્રી ભાગવત ઈર્યતે. ભાગવત જેનું વર્ણન કરે છે એ અવતારી હરિ કૃષ્ણ. અવતારી હરિ કૃષ્ણ જે છે ભાગવતમાં એનું વર્ણન થઈ રહ્યું છે. એ અવતારી મૂળ રૂપ જે હરિ જે છે શ્રી કૃષ્ણ જે છે, જ્ઞાન ક્રિયા ઉભય વિશિષ્ટ જે કૃષ્ણ છે. કારણ કે જ્ઞાન શક્તિ ને ક્રિયા શક્તિ, પણ શક્તિમાન વિના શક્તિ એ કોની શક્તિ છે? આ જ્ઞાન શક્તિ ક્રિયા શક્તિ જેનું વર્ણન થઈ રહ્યું છે. તો એ સાકાર બ્રહ્મરૂપ એ તત્વ જે છે, પરમ તત્વ છે, એ શ્રી કૃષ્ણ છે. અને એ કૃષ્ણની પણ ખૂબ એ તત્વનું કેવી રીતે વેદ સાથે સમન્વય કરીને ભાગવત એનું વર્ણન કરે છે. એના માટે ભાગવત પ્રવૃત્ત થઈ છે. જે વેદ વ્યાસજીએ વેદને વિભાજિત કર્યા, 4 ભાગ કરીને વેદનું પણ વ્યાસ થયા છે, એ જ વ્યાસજી ભાગવત કહી રહ્યા છે. સમાધિમાં અનુભવ કરીને કહી રહ્યા છે. જે વેદ જેમણે 4 ભાગમાં જે વેદને, એક વેદને 4 ભાગ કરીને અલગ અલગ શિષ્યોને એ સોંપ્યા, એ વ્યાસજી વેદનો વિસ્તાર કરનારા હોવાથી, વેદને છૂટા પાડનારા હોવાથી એને વ્યાસ કહેવાય છે. વ્યાસ એટલે છૂટું પાડવું, સમાસ એટલે ભેગું કરવું. વેદને અલગ અલગ કરીને 4 ભાગ કરનાર જે વ્યાસજી છે એ વ્યાસજી સમાધિ ભાષામાં અનુભવ કરીને ભાગવત કહે છે. તે ભાગવતને જે લોકો ગાળો દઈ રહ્યા છે ભાગવતને, એ આ કથાકારો ભાગવતને સમજાવ્યા વિના જે કેવલ એને ડ્રામા બનાવી દીધો છે કથાકાર લોકોએ. ભાગવતને કોઈ એક ડ્રામાની રીતે વર્ણન કરવામાં આવી રહી છે. ભાગવતની જે કથાનું જે રીતે ખડે ચોક જાય નાટકો થઈ રહ્યા છે ભાગવતના નામે, એના કારણે ભાગવતની મહત્તા નીચી થઈ રહી છે. બાકી તો આ ભાગવત તો એ સંપૂર્ણ વેદના અર્થને ખોલીને સમજાવી રહ્યું છે, વિસ્તાર કરીને સમજાવી રહ્યું છે. જે વેદને પણ વિભાજિત કરનાર, અલગ કરનાર વ્યાસજી છે, એની આ સમાધિ ભાષાની શું મસ્તી છે એ શ્રી ભાગવત છે. જે પરમ તત્વ વેદે જે વર્ણન કરેલું છે એ પરમ તત્વનું પરમ ફલ નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. ભાગવતને પકડીને વેદ છોડી દેવામાં આવે એ પછી આ શાસ્ત્રોનું પાછું ખંડન થઈ જશે. અરે વેદ જ ભાગવતના રૂપમાં ફલિત થઈ રહ્યું છે. વેદરૂપી વૃક્ષ છે, એમાં ગલિત ફલ ભાગવત આવી રહ્યું છે. તો ભાગવતને પકડીને વેદને છોડવાનું નથી, વેદને પકડીને ભાગવતને છોડવાનું નથી. આ પ્રકારની સમન્વયાત્મક દ્રષ્ટિકોણથી આપણા શાસ્ત્રોને સંપૂર્ણ બધા જ શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખવાથી નો વિષય આપણો સનાતનના ધર્મ છે. આ પુરાણો જે છે એ પુરાણો પણ એ વેદ જેટલા જ આપણી માટે આદરણીય છે, અધ્યયન કરવા યોગ્ય છે. અને
શાસ્ત્રો, આ બધા જ શાસ્ત્રો પ્રત્યે આપણી શ્રદ્ધા, આપણા કોઈ શાસ્ત્ર પોકળ નથી, કોઈ ધર્મગ્રંથો, કોઈના ધર્મગ્રંથોની કોઈ પોકળ કહેતું નથી, કાલ્પનિક કહેતું નથી, ઉમેરાયેલું કહેતું નથી, કપોળ કલ્પિત કહેતું નથી. આપણા વૈદિક સનાતન ધર્મના ગ્રંથોને શા માટે કોઈ કપોળ કલ્પિત એવું કહીને આપણે પણ એવું સ્વીકારી નહીં કે આ કપોળ કલ્પિત છે, કલ્પનાઓ છે, એ કુંઠા છે. કુંઠાના ભાવથી ગ્રસિત થઈને કેટલાક લોકોએ વેદ સિવાય બાકી વસ્તુ પાછળથી ઉમેરેલી છે એવું છળેચોક જાહેર કરવા માંડ્યા. એ ગભરાઈ ગયા છે, એ બહારના પ્રભાવોથી ગભરાઈને એવો નિર્ણય કરી રહ્યા છે. કેટલાક ખાલી પૂર્વકાંડને જ પકડી રહ્યા છે, કેટલાક ઉત્તરકાંડને પકડી રહ્યા છે, કેટલાક નિરાકાર કહી રહ્યા છે. જે બધા નિરાકાર જે કહી રહ્યા છે તો આપણે પણ નિરાકાર કહી રહ્યા છે. જે રીતે ક્રિશ્ચિયનો કહી રહ્યા છે, મુસ્લિમો કહી રહ્યા છે, તો એના પ્રભાવમાં આપણે કે ભાઈ આપણે અમે એ જ વાત કરી રહ્યા છીએ, નિરાકારની વાત કરી રહ્યા. અરે ભાઈ, આપણો ત્યાં તો મૂર્તંચ અમૂર્તંચ, આપણો તો એ સાકાર નિરાકાર ઉભય છે. બ્રહ્મ અનંત શક્તિવાળો છે. અમારો બ્રહ્મ તો અનંત શક્તિવાળો છે, શક્તિ રહિત નથી. અનંત શક્તિવાળો અમારો બ્રહ્મ છે. અને જેટલા વેદ અમારે ત્યાં આદરણીય છે એટલા જ પુરાણ, ભાગવત, ગીતા, બધા જ શાસ્ત્રો, તંત્રશાસ્ત્રો, મહાભારત, ઇતિહાસ, રામાયણ, આ બધું જ એટલું અમારે ત્યાં આદરણીય છે. આ બધાની અમે સમન્વયાત્મક વ્યાખ્યા પ્રકટ કરી શકીએ છીએ. શ્રી વલ્લભાચાર્ય ચરણ જેવા આચાર્ય ચરણોએ એની સમન્વયાત્મક આ શાસ્ત્રોનો શું સિદ્ધાંત છે, કેમ આ શાસ્ત્ર એકબીજાના પૂરક છે, એકબીજાના અર્થને ખંડિત કરનારા નથી. વેદને ભાગવત ખંડિત નથી કરતું, કે ભાગવત વેદને ખંડિત કરે ને વેદ ભાગવતને ખંડિત કરે. પુરાણોને વેદ ખંડિત નથી કરતા, વેદને પુરાણ ખંડિત નથી કરતા. એ પ્રકારનો આપણો એકબીજાના પૂરક હોવાનો દૃષ્ટિકોણ આ બધા શાસ્ત્રો, વેદમાં જેટલી શ્રદ્ધા છે એટલી આપણી ગીતા, ભાગવત, પુરાણ, મહાભારત, રામાયણ, તંત્રશાસ્ત્રો, આ બધામાં જ આપણી એટલી શ્રદ્ધા આપણે રાખવાની છે. અને એ શ્રદ્ધા દ્રઢ થાય એટલા માટે શ્રી આચાર્ય ચરણોએ આ સમન્વયાત્મક એકવાક્યતાનો સિદ્ધાંત જે છે, એકબીજાથી સ્વતંત્ર રીતે પ્રમાણ નહીં પણ એકબીજાની ઉપયોગિતા વેદથી વાત સિદ્ધ થઈ રહી છે તો બીજા શાસ્ત્રની શું આવશ્યકતા નથી. છે ઉત્તરમ પૂર્વ સંદેહવારકમ પરિકીર્તિતમ, એ ન્યાયથી તો છે. આવી એક વ્યાખ્યા પ્રકટ શ્રી આચાર્ય ચરણે કરી છે. સકલ મર્યાદા, આ બધા જ શાસ્ત્રોની મર્યાદાનું મંડન કર્યું છે, સ્વાભાવિક છે શ્રી આચાર્ય ચરણે. એટલે આપણે એવા આ વાલ્લભ વેદાંતના અભ્યાસક્રમમાં આપણે પણ આ બધા શાસ્ત્રોને સમજીએ અને એમાંથી રહેલા જે સારરૂપ જે તત્વ છે, આગળ પણ આપણે જ્યારે વિસ્તારથી વિચાર કરશું ત્યારે ભાગવતમાં કોઈ સંશયો થાય છે. એ ભાગવતમાં સંશય શું કામ થાય છે, શા માટે થાય છે, સમજ્યા વગર આપણે ભાગવતની વાતને સાયન્સ સાથે ટેલી કરીએ છીએ, સાયન્સ ખગોળશાસ્ત્ર સાથે ટેલી કરી રહ્યા છીએ ભાગવતને. આ જે આપણો દૃષ્ટિકોણ જે છે એના કારણે આપણને કંઈક અવિશ્વાસ, અશ્રદ્ધા ઉત્પન્ન થાય તો એનું નિરાકરણ આપણે સમજવું જોઈએ. કઈ રીતે છે એનું સમાધાન એ આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ અત્યારે તો આપણો વિષય એટલો જ છે, આ બધા જ શાસ્ત્રોનો એ એક વાક્યતા કેવી રીતે થઈ રહી છે શ્રી કૃષ્ણમાં, એ યજ્ઞરૂપ પૂર્વકાંડમાં. હવે જો કેટલા પૂરક છે કે જે બ્રહ્મ છે એનું યજ્ઞાત્મક રૂપ જે છે પૂર્વકાંડમાં છે, જે ઉત્તરકાંડનો બ્રહ્મ છે એ બ્રહ્મનું યજ્ઞાત્મક રૂપ જે છે એ પૂર્વકાંડમાં છે. અને પૂર્વકાંડમાં જે યજ્ઞાત્મા રૂપ જે ભગવાન છે, યજ્ઞાત્મા રૂપ હરિ છે, જેનું યજ્ઞ રૂપથી વર્ણન કરેલું છે એ હરિ છે, એનું બ્રહ્માત્મક રૂપ જે છે, એટલે એક તત્વનું યજ્ઞાત્મક પાસું, એ જ તત્વનું બ્રહ્માત્મક પાસું, અને એ બેય એની જ્ઞાન ક્રિયાનું અલગ અલગ નિરૂપણ કરીને એ જ્ઞાન ક્રિયા વિશિષ્ટ જે તત્વ જે છે શ્રી કૃષ્ણ, એનું ભાગવતમાં વર્ણન કરવામાં આવે છે. અને એ પાછું ભાગવતમાં જે છે રહેલું છે, વેદ, ગીતા, અન્યત્ર પાછું પ્રાપ્ત નથી. એ જે ભાગવતમાં જે દસવિધ લીલાઓનું જે વર્ણન જે છે એ વેદથી અવિરુદ્ધ છે. અસમાદ્યંશમાં એ ભાગવતની અલગ આવશ્યકતા છે, એનું અલગ પ્રામાણ્ય રહેલું છે. આ આપણો વિષય અત્યાર સુધી આપણે જે કાલે. હવે આગળ વાત આવી કે આ તો બ્રહ્મના વિષયમાં, પરમ તત્વના વિષયમાં અમારી પ્રમાણની વ્યવસ્થા આ છે. પણ યદ્વેદ મનુરાવાદાત તદ ભેષજમ, તો યદ્વૈ મનુરાવદાત, યદ્વૈ કિંચન મનુરાવદાત તદ ભેષજમ. જે કાંઈ પણ મનુએ કીધું છે એ જ પ્રમાણ છે. અરે ભાઈ, હવે મનુ પણ પ્રમાણ છે. સ્મૃતિઓ અને શ્રુતિ અને સ્મૃતિ એમાં બતાવેલો ધર્મ, બ્રહ્મનો નિર્ણય થયો. હવે ધર્મ વિષયમાં વાત કરવામાં આવે. ધર્મ એટલે શું? ધર્મ એટલે ચોદના વિષયત્વેન અવશ્ય કર્તવ્યતાકત્વેન અભિમતો અર્થ ધર્મ શબ્દેન ઉચ્યતે. વેદ જેને અંદર જે આપણને જેમાં પ્રવૃત્ત થવાની પ્રેરણા આપતું હોય છે એ પણ કેવી રીતે અવશ્ય કર્તવ્યતાકત્વેન,
અભિમતો અર્થો ધર્મ શબ્દેન ઉચ્યતે. ધર્મની વ્યાખ્યા છે. ધર્મ ધર્મ બધા કહે છે, પણ ધર્મ એટલે શું? ચોદના વિષયત્વેન, જ્યાં વેદ પ્રણેહિતો ધર્મ, વેદ જેની આજ્ઞા કરી રહ્યો છે એ ધર્મ. એ કેવી રીતે આજ્ઞા કરી રહ્યો છે કે તમને પ્રેરિત કરે છે. ચોદના એટલે પ્રેરણા. ચોદના વિષયત્વેન અવશ્ય કર્તવ્યતાકત્વેન, જે વિષયમાં વેદ તમને જોડાવાની પ્રેરણા કરે છે. કેવી રીતે જોડાવાની પ્રેરણા કરે છે? અવશ્ય કર્તવ્ય. આ અવશ્ય કર્તવ્ય છે. એ જે અભિમતો અર્થો, એ પ્રકારનો જે અર્થ છે, વિષય છે ને ધર્મ કહેવાય છે. જેમ કે યજ્ઞ કરવું, અવશ્ય યજ્ઞમાં જોડાવવું. તો એ વેદે તમને યજ્ઞમાં જોડવાની પ્રેરણા તમને વેદ આપી રહ્યું છે કે આ કર્તવ્ય છે, યજ્ઞ રૂપ એ કર્તવ્ય છે, એટલે એ ધર્મ છે. ધર્મ તમે કેવો માની લીધેલો છે કે એને તમે ધર્મ કહો તો એ ધર્મની સાચી વ્યાખ્યા નથી, પણ વેદ જેમાં તમને પ્રેરણા આપી રહ્યો છે એવો ધર્મ જે છે એ ધર્મ છે. હવે એ ધર્મ પેલા વેદથી જ ધર્મ સમજાઈ જતો હતો બધાને. એવો બધાનો અધિકાર ઊંચો હતો સતયુગમાં, ત્રેતામાં, કે શ્રુતિઓની આવશ્યકતા નહોતી, કારણ કે એ વેદથી જ સમજાઈ જતું હતું. ધર્મનું નિરૂપણ થઈ જતું હતું. બધી જ જે વાત શ્રુતિઓ ત્યાં સમજાવે છે એ વેદથી જ સમજાઈ જતી હતી. અત્યારે શ્રુતિઓનો જો વિસ્તાર થઈને આપણે ધર્મનો નિર્ણય કરી રહ્યા છીએ, એ વેદ સતયુગ અને ત્રેતામાં એ ઉચ્ચ અધિકાર હોવાને કારણે એ ધર્મ જે છે, એ વૈદિક ધર્મ જે છે, સ્મૃતિઓ વિના જ બધાને વેદથી જ સમજાઈ જતો હતો. હવે વેદને જ્યારે સમજવાની શક્તિ ન રહી ત્યારે દ્વાપર આદોત ધર્મસ્ય દ્વિપરત્વાદ દ્વયમ પ્રમા. તો જ્યારે દ્વાપર યુગ શરૂ થયો ત્યારથી ધર્મ જે છે એના પ્રમાણ બે થયા, શ્રુતિ અને સ્મૃતિ. દ્વિપરત્વાદ દ્વયમ પ્રમા, બે પ્રમા થઈ. બે પ્રકારનો એમાં પ્રમાણ ઉત્પન્ન થયા કે ધર્મ માટે તો શ્રુતિ અને સ્મૃતિ. જે વૈદિક ધર્મ છે એ શ્રુતિથી અને સ્મૃતિથી, આ બે પ્રમાણોથી એ જે કંઈ પણ કહેવામાં આવ્યું છે મનુ આદિ સ્મૃતિમાં, એ બધું જ ધર્મ માટે પ્રમાણ છે. એ ધર્મ છે. જે કાંઈ પણ મનુએ કહ્યું છે, જે કાંઈ પણ સ્મૃતિકારોએ કહ્યું છે, જે વેદમાં કહ્યું છે, આ બે પ્રમાણ છે. હવે શ્રુતિ સંવાદી કે શ્રુતિ અસંવાદી, એ બે સ્મૃતિઓ પ્રમાણ છે. સ્મૃતિઓમાં જે વેદમાં કહેલી વાત, જે વેદની વાતને જ આગળ વધારેલી છે, વૈદિક કર્મની વાતને આગળ વધારેલી છે સ્મૃતિઓએ, જે નિત્યાનુમેય વેદ મૂલક સ્મૃતિ કહેવાય છે, કે જે યજ્ઞ સંબંધી છે. અને ઉપરાંત બીજું આગળ પણ જે કંઈ સંસ્કારો આદિ બતાવેલા છે અસંવાદી, જે વેદમાં નથી અને એ સ્મૃતિઓથી પ્રાપ્ત થાય છે. તો ધર્મ માટે આપણો ધર્મ કયો, વૈદિક સનાતન ધર્મ કયો, એ શ્રુતિ અને સ્મૃતિ જે બે આજ્ઞા કરે છે એ આપણી માટે ધર્મ છે. એટલે ધર્મની બાબતમાં શ્રુતિ અને સ્મૃતિ બે પ્રમાણ છે. અને બ્રહ્મના વિષયમાં જોઈએ તો મનવાદી સ્મૃતિ અપ્રમાણ છે એવું નહીં, પણ આ પ્રમાણ ચતુષ્ટયથી અવિરોધી અંશમાં જ એ પ્રમાણ છે, વિરોધી અંશમાં એ પ્રમાણ નથી. એટલે શ્રૌત અને સ્માર્ત બે ધર્મ જે છે અત્યારે ચાલે છે. દ્વાપર યુગની શરૂઆતથી બે પ્રકારથી ધર્મ નિરૂપણ થાય છે. ધર્મના વિષયમાં સંપૂર્ણપણે વેદ અને સ્મૃતિઓ બંને પ્રમાણ થાય છે, એ નિર્ણય આપણે જોયો. એટલે પરમતત્વના વિષયમાં પ્રમાણ ચતુષ્ટય, એનો ઉપયોગ, એ શાસ્ત્રનો ઉપયોગ, અને ધર્મ વિષયમાં આ જે મનુ આદિ સ્મૃતિના જે શાસ્ત્રો છે એ બધા જ એ પ્રમાણ છે, એ નિર્ણય થાય છે. એટલે આ બધા જ શાસ્ત્રો, સ્મૃતિઓ, પ્રમાણ ચતુષ્ટય, પુરાણો, બધા જ શાસ્ત્રોનો સમાદર કરીને એ બધાની સમન્વયાત્મક એક વ્યાખ્યા, ક્યાં કોઈ વસ્તુ કેના માટે જ છે, કયા શાસ્ત્ર જે મનુએ કહ્યું છે એ બધું જ પ્રમાણ છે. ભાઈ જ્યારે અમે બ્રહ્મનો નિર્ણય કરશું, પરમ તત્વની વાત કરશું, ત્યારે મનુને અમે પૂછવા નહીં જાય, પણ ધર્મ વિશે જ્યારે વાત કરશું ત્યારે મનુ જે કાંઈ પણ કહે છે એ બધું જ પ્રમાણ છે. સ્મૃતિઓમાં જે પણ કંઈ કહ્યું છે એ બધું જ પ્રમાણ છે. એ નિરૂપણ આપણે શ્રુતિ જે છે ધર્મના વિષયમાં, ધર્મની વ્યાખ્યા સમજી લેવાની છે. ચોદના વિષયત્વેન અવશ્ય કર્તવ્યતાકત્વેન અભિમથો અર્થો ધર્મ શબ્દેન ઉચ્યતે. ધર્મ એટલે જે ચોદનાનો વિષય હોય, એટલે કે પ્રેરણા, જે વેદ જેની પ્રેરણા આપતું હોય, વિધિરૂપથી જેની પ્રેરણા આપતું હોય, અને અવશ્ય કર્તવ્ય તરીકે તેનું નિરૂપણ કરવામાં આવ્યું હોય, એ ધર્મ છે. અવશ્ય કર્તવ્ય છે એ ધર્મ છે. એટલે અહીં સુધી આપણે પુનરાવર્તન કર્યું છે. હવે આગલું આપણે જોઈએ. વેદ અને પુરાણ
નો સંબંધનો પણ વિચાર કરવો જોઈએ. વેદ અને પુરાણ, ઘણા કહે છે કે વેદમાં કહ્યું છે એ પુરાણમાં નથી, પુરાણમાં અલગ વસ્તુ છે, પાછળથી ઉમેરાયેલી છે. ને ભાઈ, જો વેદ જ કહે છે એ જ પુરાણમાં કહે તો પુરાણની જરૂર જ નહોતી. જો વેદની જ વાત કરવામાં આવતી હોય તો પુરાણની જરૂર નથી. પણ વેદથી અવિરોધી કઈ વાત કહેવામાં આવી રહી છે. વેદ પુરાણોમાં કહેલી વાત વેદ વિરુદ્ધ નથી. આ શાસ્ત્ર જો એને વાત રિપીટેડલી કહ્યા કરે તો અન્ય શાસ્ત્રની જરૂરિયાત શું? એને પ્રમાણ માનવામાં જ ન આવે. પણ વેદથી અવિરોધી અંશમાં જ તો આ શાસ્ત્રોની ઉપયોગિતા, પૃથક પણ કંઈક ઉપયોગિતા છે. વેદમાં કંઈ એટલે એ વેદમાં અલગ કહ્યું છે, પુરાણમાં કંઈક અલગ કહ્યું છે એવું નથી. પણ જે વેદમાં નથી કહેલું અને અવિરોધી પ્રકારથી રહેલું એ તો પુરાણોમાં પણ રહેલું છે. પુરાણોમાં દશવિધિલા આદિનું જે નિરૂપણ છે એ વાત તો વેદની જ છે, પણ એનો વિસ્તાર કરીને પુરાણ કોઈ સમજાવી રહ્યું છે, અવિરોધી છે. અવિરોધી અસંવાદ્ય અંશે એવો પ્રામાણ્ય એ પદને પકડી રાખવાની છે કે શાસ્ત્રોમાં એવું જરૂર નથી કે વેદની જ વાત કહેવામાં, પણ વેદથી વિરોધી તો નથી, વૈદિક અર્થનું ખંડિત કરનારી તો નથી. ક્યાંક પ્રક્ષેપ છે, કોઈ ઉમેરાયેલી કોઈ વાત આવી ગઈ છે, એના કારણે સંપૂર્ણ પુરાણ અપ્રમાણ ન થઈ જાય, એ સંપૂર્ણ પ્રમાણ પ્રક્ષિપ્ત નહીં બની જાય. એ પણ આપણે આપણા આચાર્યોએ ખૂબ કૃપા કરીને સમજાવ્યું છે કે ક્યાં ક્યાં પ્રક્ષેપ છે. પ્રક્ષેપ એટલે જે વિરુદ્ધ વાતો છે કે જે જોડાયેલી છે, કોઈ જોડી દીધેલી છે, એ હોઈ શકે, પણ એ અમે પ્રમાણ નથી માનતા. એને અમે પ્રમાણ નહીં માનીએ. કોઈ પ્રક્ષેપ હશે તો, જેમ કે આપણા શરીરમાં કોઈ ગુમડું થાય તો ગુમડું મટાડાય, એ અંગ કાપી નાખવાની જરૂર નથી. ખાલી કાંઈક નાનું એવું ગુમડું થયું તો આપણે હાથમાં જો હાથ કાપી નાખો, પગમાં પગ કાપી નાખો, તો થોડો ટાઈમ થાય તો માણસનું કોઈ આખું સ્વરૂપ જ ન રહે. પણ એમાં પ્રક્ષેપ આવ્યો છે, કોઈ વિકાર આવ્યો છે, વિકૃતિ આવી છે, એને આપણે કાઢવી જોઈએ. તો પુરાણોની અંદર કે બધું જ પ્રક્ષેપ છે એવું માની લેવાની જરૂર નથી. પણ વૈદિક પ્રમેય અને પુરાણનો પ્રમેય અલગ નથી. વેદમાં જે દેવતાઓની વાત કરી છે, પુરાણોમાં દેવતાની વાત કરી છે, એટલે વેદમાં જે દેવતા એ જ દેવતા સાચા છે, પુરાણોમાં દેવતા એ ખોટા. પુરાણોમાં જે દેવતાના રૂપ બતાવ્યો છે, પૌરાણિક જે દેવતાના રૂપ છે એ ખોટા છે, એવું માનવાની કોઈ આવશ્યકતા નથી. કારણ કે જે દેવરૂપો વેદના અંદર બતાવેલા છે અને પુરાણો બતાવેલા છે, પણ છે દેવતા રૂપો, અને એનો અમે સમન્વય કરીને બતાવીએ છીએ કે અલગ નથી. વૈદિક દેવતાઓ અને પૌરાણિક દેવતાઓ એ બધા જ દેવતાઓ જ છે. કે વેદના દેવતા સાચા, પુરાણના દેવતા ખોટા, એવું નથી. તો એના માટે શું નિર્ણય છે શ્રી આચાર્યનો વેદ અને પુરાણ વિશે? વેદે પુરાણે ચ ક્વચિત અન્યાર્થ પ્રતિપાદનમ આશંક્ય તેષામ અંગત્વમ એટલે અભિપ્રાયણ. વેદ અને પુરાણમાં તો કૃષ્ણની ઉપાસના કરવા નથી કીધું. વેદમાં કંઈક સૂર્યાદિ રૂપથી, સૂર્ય, ઇન્દ્ર, વરુણ આદિ રૂપથી ઉપાસના કરવાનું કીધું છે. પુરાણોમાં ગણપતિ, શિવ, એ બધા દેવતા, વિષ્ણુ આદિ બધા દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, એ બધાની ઉપાસનાનો પ્રકાર બતાવેલો છે. તો દેવતાઓમાં ઉપાસનાનો પ્રકાર બતાવ્યો છે. ત્યાં ભગવાન કૃષ્ણનો તો ઉપાસનાનો પ્રકાર બધા અન્યાર્થ કંઈક પ્રતિપાદન થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે વેદ અને પુરાણમાં. તો એનો નિર્ણય શું છે? તો એ બધા જ એ પરમ તત્વના અંગ રૂપ છે. જેટલા પણ દેવતા પુરાણમાં અને વેદમાં બતાવેલા છે, બધા જ પરમ તત્વના એકોહમ બહુશ્યામ ના ન્યાયથી એ પોતે એક જ તત્વ એ આટલા બધા દેવતા રૂપમાં પ્રકટ થયું છે. એની અલગ અલગ શક્તિઓ છે. એની શક્તિઓનું પૃથક પૃથક એ દેવતા રૂપ છે. એટલે બ્રહ્મની પરમ તત્વની અલગ અલગ એક એક શક્તિઓ એ દેવતાના રૂપમાં પ્રકટ થઈ છે. તો એક જ તત્વનું, જે આપણે કહી દીધું કે યજ્ઞાત્મા રૂપે જેનું વર્ણન થઈ રહ્યું છે પૂર્વકાંડમાં, જ્ઞાનકાંડની અંદર બ્રહ્મ રૂપે જેનું વર્ણન થઈ રહ્યું છે પરમ તત્વનું, અને અવતારી જ્ઞાન ક્રિયા ઉભય વિશિષ્ટ જે ભાગવતમાં જે વર્ણન કરવામાં આવી રહ્યું છે એટલે પુરાણ, એ પરમ તત્વના બધા જ દેવતાઓ છે, અંગરૂપ છે. કારણ કે સિદ્ધાંત તો વેદનો છે એકમેવા દ્વિતીયમ. તો એકમેવા દ્વિતીય તત્વ જે છે એ જ આટલા દેવતા રૂપમાં પ્રકટ થઈ રહ્યો છે. ભાઈ, જળના રૂપમાં પણ એ જ પ્રકટ થઈ રહ્યો છે, જીવોના રૂપમાં એ પ્રકટ થઈ રહ્યો છે. તો દેવતા રૂપમાં અલગ અલગ દેવતા રૂપમાં અનંત દેવતા રૂપના હોઈ શકે. કારણ કે બધા રૂપો એના અનંત છે. તો દેવતા રૂપમાં પણ અનંત દેવતા, અનંત શક્તિઓના એના એક એક રૂપ છે. તે વેદમાં કહેવાયેલા પૂરા નથી થઈ જતા, પુરાણોમાં પણ એ જ દેવતાઓ રહેલા છે. પૌરાણિક દેવતા પણ એના અંગરૂપ છે. વેદના અવતાર દેવતા પણ એ પરમ તત્વના અંગરૂપ છે. એ નિરૂપણ મહાપ્રભુજી આ શ્લોકથી કરે છે. સૂર્યાદિ રૂપ દૃક બ્રહ્મકાંડે જ્ઞાનાંગમ મીર્યતે
પુરાણેષુ અપી સર્વેષુ તત્તદ રૂપો હરિસ્તથા. સૂર્યાદિ રૂપ, સૂર્ય વગેરે રૂપથી બ્રહ્મકાંડની અંદર, એટલે કે જ્યારે ઉપનિષદનો જે બ્રહ્મકાંડ, જે ઉત્તરકાંડ છે વેદનો, એમાં જે જ્ઞાન છે, વૈદિક જ્ઞાન, એ જ્ઞાનના અંગરૂપ એ દેવતાઓની ઉપાસના ત્યાં બતાવી છે, સૂર્યાદિ રૂપની ઉપાસના. અને પુરાણેષુ અપી સર્વેષુ, પુરાણો પર જે રૂપ બતાવ્યા છે, દુર્ગા, શિવ, જો બધા રૂપોના, ભગવાનના સર્વ રૂપોનો સાકાર બ્રહ્મવાદ પ્રતિપાદક શ્રી વલ્લભાચાર્ય ચરણ, એ સર્વ દેવતાઓનું શું સ્થાન છે, શું આદર છે, પૂર્ણ આદરથી ભગવાનની શક્તિ રૂપે એ સ્વરૂપ જે છે એ ભગવાનના જ કોઈ રૂપ છે, એવું શ્રી આચાર્યચરણ ભગવાનની શક્તિના રૂપો છે એવું શ્રી આચાર્યચરણ માની રહ્યા છે. એટલે પુષ્ટિ માર્ગ કે કોઈ પણ દેવતા રૂપનો અનાદર પ્રકટ કરતું નથી. અમે અમારા ઈષ્ટમાં નિષ્ઠ છીએ, પણ બીજા દેવતા રૂપોનો અનાદર કરીને નહીં, દેવતા રૂપોનો આદર કરીને અમે નિષ્ઠા રાખી રહ્યા છીએ. એ મૂળ તત્વ, પરમ તત્વ ભગવાન શ્રી કૃષ્ણ, આ આપણો અભિગમ હોવો જોઈએ. લોકો ટીકા કરતા હોય છે કે પુષ્ટિ માર્ગની, કે આ લોકો અન્યાશ્રયના નામે બીજા દેવ દેવતાનો અનાદર. અનાદર આપણો સિદ્ધાંત નથી. આપણા એક પ્રભુમાં, આપણા પરમ ઈષ્ટમાં આપણે નિષ્ઠ થઈએ છીએ, પણ દેવતા રૂપોનો અનાદર કરીને નહીં. એટલે શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે સૂર્યાદિ રૂપદ્રક બ્રહ્મકાંડે જ્ઞાનાંગમ વીર્યતે પુરાણેષુ અપી સર્વેષુ તદ્ રૂપો હરિસ્તથા. બ્રહ્મકાંડે જ્ઞાન સિદ્ધ્યર્થમ ઉપાસના નિરૂપ્યન્તે. બ્રહ્મકાંડની અંદર ઉપાસના બતાવવામાં આવી છે, દેવતાઓની ઉપાસના બતાવવામાં આવી છે. એ દેવતાઓની જે ઉપાસના બતાવવામાં આવી છે એ જ્ઞાનની સિદ્ધિ માટે છે. મૂળ ત્યાં વિષય જ્ઞાન છે, જ્ઞાનની સિદ્ધિ માટે દેવતાઓની ઉપાસના કરી, એ પરમ તત્વ પરમ બ્રહ્મનું એ જ્ઞાન કરવાનું છે. એ જ્ઞાનના અંગરૂપે ત્યાં ઉપાસનાનું, દેવતાઓની ઉપાસનાનું વર્ણન વેદમાં જ્ઞાનકાંડની અંદર રહેલું છે. હવે બે મત છે. કેટલાક લોકો એમ કહે છે કે આ ઉપાસના શું કામ, જ્ઞાનના અંગરૂપ ત્યાં બતાવેલી ઉપાસના શું કામ? તો કેટલાક લોકોનો મત એવો છે કે ચિત્ત શુદ્ધિ માટે છે. ઉપાસનાનું જો કર્મ જે છે એનાથી ચિત્ત શુદ્ધ થાય તો નિર્ગુણ નિર્ધર્મક બ્રહ્મનો અનુભવ થઈ શકે. આવો એક મત શાંકરો અને એ પ્રકારના માયાવાદીઓનો છે. પણ સાચો સિદ્ધાંત શું? તો સાચો સિદ્ધાંત એ છે કે ભગવાનની એક એક શક્તિરૂપ આ જે દેવતાઓ જે છે એમના દ્વારા ઉપાસના, એમની ઉપાસના કરીને કંઈક ફલ પ્રદાન થાય છે. એ ઉપાસના દેવતાઓ કંઈક ફલ આપે છે. એ ફલ દ્વારા એ પરબ્રહ્મનું મહાત્મ્ય, કે જો એનો એક અંશ, એની એક શક્તિ આ રીતે ફલ આપતી હોય, તે મૂળ રૂપ જે ભગવાનનું આ મહાત્મ્ય છે કે એ આ રૂપમાં, આ દેવતા રૂપમાં આ રીતે ફલદાન કરી રહ્યો છે, તો આ સંપૂર્ણપણે એ મૂળ તત્વ પ્રત્યે એનું જે મહાત્મ્ય છે ત્યાં પ્રકટ થાય છે. અને એ મહાત્મ્ય દ્વારા એ મૂળ રૂપમાં ભક્તિ થાય છે, એટલે એમાં સ્નેહ પ્રેમ થાય છે, એના તરફ જવાની વૃત્તિ થાય છે. આ સિદ્ધાંતથી ત્યાં વેદમાં અલગ અલગ દેવતાઓની જ્ઞાનકાંડમાં ઉપાસના બતાવવામાં આવી છે. ખાલી ચિત્ત શુદ્ધિ માટે નહીં, પણ પરમ તત્વની પ્રાપ્તિ માટે, પરમ તત્વની ભક્તિ માટે છે. તો એ સાચો મત છે આપણા હિસાબે, કારણ કે એ લોકો ચિત્ત શુદ્ધિ માટે માને છે જ્ઞાનાંગમની રીતે. આપણે એ આપણો મત નથી. આપણો મત છે, અમે એમ માનીએ છીએ કે જે દેવતાઓ દ્વારા પ્રભુ જે ફલદાન કરાવી રહ્યા છે, દેવતાઓ એક એક રૂપમાં એટલું સામર્થ્ય છે આવું ફલ આપવાનું, એના દ્વારા એ ભગવાનનું મહાત્મ્ય પ્રકટ થાય છે કે દેવતાના રૂપમાં આ ફલ આપી રહ્યા છે. તો એ પ્રભુનું મહાત્મ્ય જે છે એ મહાત્મિક જ્ઞાન થાય, જેનાથી ભગવાનના મહાત્મ્ય નું જ્ઞાન થાય છે. અને એ મહાત્મિક જ્ઞાનથી એ પરમ તત્વની ભક્તિ થાય છે. એ હવે દેવતાઓ પાસેથી ફક્ત કંઈ લેવાની વૃત્તિથી જ પ્રવૃત્ત થયા, પણ હવે એ પરમ તત્વને પામવાની જે છે એ પ્રાપ્તિ કરવાની ઈચ્છા પ્રાપ્ત થાય છે. એના માટે, કારણ કે દેવતાઓની ઉપાસના શું કામ બતાવી છે? ખાલી ચિત્ત શુદ્ધિના અર્થમાં નથી, પણ એ પરમ તત્વની ભક્તિ માટે. એટલે બ્રહ્મકાંડે જ્ઞાન સિદ્ધ્યર્થમ ઉપાસના હા નિરૂપ્યન્તે. બ્રહ્મકાંડની અંદર જ્ઞાનની સિદ્ધિ માટે ઉપાસનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
ચિત્ત શુદ્ધિ દ્વારે ઇતિ કેચિત. કેટલાક માને છે કે ચિત્ત શુદ્ધિ માટે છે અને માયાવાદી માને છે. એ સિદ્ધાંત નથી. સિદ્ધાંત શું છે? ફલદાન દ્વારા મહાત્મ્ય પ્રતિપાદન. ફલદાન માટે ફળદાન કરીને મહાત્મ્યનું પ્રતિપાદન થાય છે. અને આ ઉપાસના જે છે એ ભક્તિ દ્વારા ઇતિ સિદ્ધાંત. આ ઉપાસના જે છે ફલદાન, દેવતાઓ દ્વારા ફલદાન કરાવીને એ પરમ બ્રહ્મના મહાત્મ્યનું પ્રતિપાદન કરીને અને ભક્તિ માટે એ દ્વારા, એટલે કે ભક્તિ માટેનું દ્વાર બને છે, એ સિદ્ધાંત છે. ભક્તિમાં કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે કે આ ઉપાસના જે છે એમાં દેવતાઓ છે ને દેવતાઓ ફલદાન દ્વારા, દેવતાના જે ફલદાન બતાવેલા છે એના દ્વારા પરમ તત્વનું મહાત્મ્ય સિદ્ધ થઈ રહ્યું છે અને એ મહાત્મ્ય દ્વારા ભક્તિ થાય છે. તો ઉપાસના પણ ભક્તિ દ્વારા બને છે. इति सिद्धांत. तथा पुराणोक्तानां दुर्गा गणपति प्रभृतीनां विशेष शेषत्वं आवरण देवतात्वेन. तथा पुराणोक्तानां दुर्गा गणपति प्रभृतीनां, पुराणों जे दुर्गा गणपति आदि जे देवताओं जो वर्णन है पण विशिष्ट शेषत्वेन, जे अवतारी हरिकृष्ण जे छे एना ए ज्ञान क्रिया विशिष्ट जे छे ए अवतारी हरि भगवान श्री कृष्ण छे एमना अंग रूप है, शेष रूप है. आवरण देवता, मुख्य देवता तो त्या परम परमात्मा है, एना आवरण देवता रूपे जे पूजा अर्चनानी जे पद्धति है एमां मुख्य देव होय ने फरते आवरण अंगरक्षक जेवा जे बीजा देवताओ आजूबाजू बिराजता होय छे, आवरण देवता होय छे. बधा ज देवताओ एना आवरण देवता रूप छे. मूल रूप तो श्री हरि छे. ए प्रकारथी बधा एना अंग रूप छे. तथापि भिन्नार्थत्वं, कोई कहे कि नहीं देवताओ जुदा छे ने अने हरि जुदा छे, एनी आशंका कोई करे तो कि तत्त रूपो हरि छता हरि ए रूपमां प्रकट थयो. एटले पुराणोनी पण एक वाक्यता सिद्ध थई जाय छे. जे एक तत्व एकमेवा द्वितीय एक अद्वितीयम जे वेदनी वात जे छे पुराणोमां बधा देवताओ बतावीने एनी उपासना बतावीने ए अंते तो एक ज वात थाय छे के ए एमना अंग रूप एक एक शक्तिनुं आ वर्णन छे. અને એનું સમુદાયનું નિરૂપણ જો કરવામાં આવતું હોય તો એ છે તત્ત રૂપો હરિસ્તા. હરિ એ રૂપમાં પ્રકટ થયો છે. એકમેવા અદ્વિતીય તત્વ એ સૂર્યાદિ રૂપથી દેવતાઓના રૂપમાં પણ પ્રકટ થઈ રહ્યું છે. ગણપતિ, શિવ આદિ પુરાણોના દેવતા રૂપે પણ એ તત્વ પ્રકટ થઈ રહ્યું છે. આ રીતે એક જ તત્વની વાત થઈ રહી છે. વેદે છે સર્વે અહમેવ વેદ્ય કહો કે એક જ એક દ્વિતીય જે છે એનાથી અવિરોધી વાત જ પ્રકટ થઈ રહી છે. કે વેદમાં તો ખાલી બ્રહ્મની જ વાત કરી હતી, નિર્ગુણ નિર્ધર્મ નિરાકાર બ્રહ્મ જ છે, એટલે બાકી બધા જ જે છે મિથ્યા છે. એ પ્રકારની વૃત્તિ નહીં, પણ એ બધા જ ભગવાન કહે છે એકોહમ બહુશ્યામ, એ બ્રહ્મની જ ઈચ્છા થઈ છે અનેક રૂપ થવાની. તો એક જ તત્વ જે છે અમે એક વાક્યતા કરીને સિદ્ધ કરી રહ્યા છીએ કે પુરાણોમાં બતાવેલા દેવતાઓ પણ મિથ્યા નથી. જે દેવતાઓને આપણે અન્યાશ્રીના નામે લોકો એમ કહી રહ્યા છે કે પુષ્ટિ માર્ગીય દેવતાઓ નથી માનતા, એ આ શાંકરો બીજા લોકો જે દેવતાઓને ખૂબ ઉપર ચડાવી રહ્યા છે, બધા દેવતાઓની ઉપાસના બધા અંતે કહી રહ્યા છે દેવતાઓ બધા મિથ્યા છે, ખાલી બ્રહ્મ જ સત્ય છે. એ રીતે દેવતાઓને ઉપર ચડાવીને પછી એ દેવતાઓને જ કાઢી નાખવામાં આવે, મિથ્યા કહી દેવામાં આવે. એ અમે મિથ્યા નથી કહેતા, દેવતાઓ સત્ય છે, ભગવાનના અંગરૂપ છે. ભગવાન જેમ સત્ય છે એમ અંગરૂપા દેવતાઓ પણ બધા વિભૂતિ રૂપો પણ સત્ય છે, પણ તત્ત રૂપમાં હરિ પ્રકટ થયા છે. અને એના દ્વારા અમે ભક્તિ દ્વારા આ ઉપાસના અમારી ભક્તિ દ્વારા બને, એટલે કે ભક્તિ માટે મહાત્મ્ય પ્રતિપાદન કરીને ભક્તિ આપનારી બને છે. એ અમારો સર્વ રીતે સમન્વય થઈ રહ્યો છે. એટલે આ પુરાણોના પ્રમેય, વેદ અને પુરાણો બતાવેલી ઉપાસના જે છે એકબીજાથી અલગ નથી, પણ એ જ જે વેદમાં બતાવેલી છે એ જ પછી પુરાણોમાં બીજા દેવતાના રૂપમાં બતાવેલી છે. પણ તત્ત રૂપો હરિ એ પકડી રાખવાનું છે. ત્યાં એ રૂપમાં હરિ જ નું મહાત્મ્ય પ્રતિપાદન થઈ રહ્યું છે. જે ફલદાન કરી રહ્યા છે દેવતા, એ સામર્થ્ય હરિ દ્વારા જ એમને પ્રદાન થયેલું છે. એની શક્તિથી જ છે. એ શક્તિના રૂપ, ભગવાનની શક્તિના રૂપો જે છે દેવતાઓ છે. તો એનાથી અમે દેવતાઓને મિથ્યા નથી કહેતા, દેવતાઓનું ખંડન નથી કરતા, પણ દેવતાઓ જે છે બધા જ ભગવાનની એ વિભૂતિ રૂપો અને એમના શક્તિના રૂપો છે. એટલે વૈદિક દેવતાઓની ઉપાસના અને પૌરાણિક દેવતાઓની ઉપાસનામાં પણ કોઈ અંતર આવતું નથી. અત્ર અવાંતર નિર્ણયમ વક્તુમ ભક્તિ માર્ગે વિશેષમ આહ ભજનન સર્વરૂપેષુ ઇતિ. ભજનન સર્વરૂપેષુ ફળસિદ્ધ્યૈ તથાપિતુ આદિમૂર્તિઃ કૃષ્ણ એવ સેવ્યઃ સાયુજ્ય કામ્યા. और ज्ञान मार्ग के अंदर भजनम सर्वरूपेषु फल सिद्धे तथापितु, ये
ઉપાસના દ્વારા તત્ત ફલની સિદ્ધિ એ સર્વરૂપમાં જ્ઞાન માર્ગની અંદર કોઈ વિશેષતા ન હોવાથી ભજનમ સર્વરૂપેષુ ફલ સિદ્ધે તથાપિતુ આદિમૂર્તિ કૃષ્ણ એવો સેવ્ય સાયુજ્ય કામ્યા. પણ જેને આદિમૂર્તિ જે પરમ તત્વ છે એના સાયુજ્યની જે કામના હોય તો એમણે તો એ કૃષ્ણનું જ ભજન કરવું જોઈએ. કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્યા. સર્વરૂપોનો આદર છે પણ મૂળ રૂપ જે આ બધા જ એના રૂપો છે અને એ જે મૂળ તત્વ જે છે પરમ તત્વ જે છે સોષ્ટુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા એ પ્રકારથી એ પરમ બ્રહ્મનો જે આનંદ જે છે એ પરમ બ્રહ્મની સાયુજ્ય મેળવવાની જે કામના હોય તો મૂળ રૂપનું જ ભજન કરવું જોઈએ. ફલ સિદ્ધિની કોઈ કામનાઓ છે દેવતા દ્વારા સંતુષ્ટ થાય છે. ફલ સિદ્ધ કંઈક ને કંઈક ફલ સિદ્ધ થાય છે દેવતાઓથી. દેવતાઓનું સાયુજ્ય પણ પ્રાપ્ત થાય કે દેવતાના અંશાત્મક વિભૂતિ છે. અંશાત્મક વિભૂતિ એટલા જો દિવ્ય હોય તો મૂળ રૂપ કેટલું દિવ્ય હોય. એ રીતે મૂળ રૂપની જો કામના કોઈને જાગૃત થાય કે મૂળ રૂપની પ્રાપ્તિની કામના જાગૃત થાય, દેવતા સાયુજ્યથી સંતુષ્ટ ન હોય અને મૂળ રૂપ જે કૃષ્ણ જે છે પરમ તત્વ પરમ બ્રહ્મ પરમાત્મા છે એમના સાયુજ્યની કોઈ કામના થાય તો એના માટે તો મૂળ રૂપનું જ ભજન કરવું જોઈએ. દેવતા રૂપ ભજન કરવાથી દેવતા સાયુજ્ય થશે અને દેવતાને બ્રહ્મરૂપે ઉપાસના કરવાથી બ્રહ્મ સાયુજ્ય પણ થઈ શકશે, અક્ષર બ્રહ્મમાં પ્રાપ્તિ થાય. પણ મૂળ રૂપ જે શ્રી કૃષ્ણ સાકાર બ્રહ્મ જે છે પુરુષોત્તમ જે છે સાક્ષાત ભગવાન અક્ષરથી પર અને અક્ષરથી ઉત્તમ જે પુરુષોત્તમ છે એમના સાયુજ્યની જો કોઈને કામના હોય તો એની માટે તો આદિમૂર્તિ કૃષ્ણ એવો સેવ્ય, એની માટે તો આદિમૂર્તિ કૃષ્ણની જ સેવા કરવી જોઈએ. બહુ દેવાન દેવ જો યાંતિ મદભક્તા યાંતિ મામ અપી. ભગવાન ગીતાજીમાં પણ આજ્ઞા કરે છે કે દેવતાઓને ભજનારા દેવતાને પ્રાપ્ત થાય છે. પણ દેવતા તો એની એક એક અંશરૂપ છે અને એની એ શક્તિ રૂપ છે. મૂળ પરબ્રહ્મ જે એની આ બધી જ શક્તિઓ એની રહેલી છે મૂળ તત્વને જો પામવું હોય તો દેવાન દેવ જો યાંતિ મદભક્તા યાંતિ મામ અપી. મારા ભક્તો મને પ્રાપ્ત થાય છે. જ્ઞાન માર્ગે ન કોપી વિશેષ. જ્ઞાન માર્ગની અંદર તો કઈ વિશેષ છે જ નહીં. કોઈની પણ ઉપાસના કરો બ્રહ્મના એ રૂપને પકડી લેવામાં આવે અને એની ઉપાસના કરવામાં આવે. ત્યાં કંઈ વિશેષ નથી કે કોઈ દેવતાનું રૂપ વિશેષ એકબીજાથી વિશેષ હોય કે જળ રૂપ હોય કે ચેતન રૂપ